તમે યુટ્યુબ ચેનલ નહીં બનાવી શકો. તો હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો પહેલાં જો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો યુટ્યુબ ચેનલની અંદર અમુક માણસો હતાશ થઈ જતા હોય. યુટ્યુબ ચેનલ બનાવી હોય તો મોનોટાઈઝ ના થાય. એક વર્ષની મહેનત હોય, મોનોટાઈઝ ચેનલ થાય નહીં, વ્યૂ ના મળે, 4000 વોચ ટાઈમ પૂરા ના થયા હોય, સબસ્ક્રાઈબ પૂરા ના થયા હોય, ચેનલને એક સાઈડ મૂકી જાય. હવે આમાં કાંઈ કામ કરવું નથી. પણ એવા જિંદગીમાં હતાશ ના થાય. ઘણા એવા માણસો છે જિંદગીમાં હતાશ થઈને જે ડગલું આગળ માંડવાનું હોય એ ડગલું માંડે જ નહીં. જિંદગીમાં કાંઈ ના કરી શકે. અમુક કહેતા હોય ને પૈસા ના હોય એટલે પૈસા તો હાથનો મેળ છે, એમાં શું છે. પણ એવું ના હોય તો જેને પૈસા કરના હોય ને એને ખબર પડે કે અત્યારે આવી ગરમી છે, ગરમીની અંદર આપણા આમ પરસેવો આમ રેચેપ થાય. પૈસા માણસ એસી લગાવીને હવા ખાતા હોય. એટલે જ તમને આ વિડીયોની અંદર કહેવા માગું છું કે પોતાનું યુટ્યુબ ચેનલ બનાવી હોય ને તો એની અંદર તમારી યુટ્યુબ ચેનલની અંદર તમે પોતાનું કામ ચાલુ રાખો. સફળતા કેમ ના મળે? બધી સફળતા મળે, કેમ ના મળે? વ્યવસ્થિત સારા વિડીયો બનાવો, થંબનેલ સારું બનાવો યુટ્યુબ ચેનલની અંદર, કન્ટેન્ટ સારા રાખો, બોલવાની ટેકનિક સુધારો. યુટ્યુબમાં ઘણા વિડીયો આવે છે, બોલવાની ટેકનિક સુધારો, આપોઆપ અંદર સફળતા મળે છે. કેમ ના મળે? મળે જ. અમને પણ સફળતા નથી મળતી. જો મારી પોતાની યુટ્યુબ ચેનલ છે, દિનેશ બામણો વિલોક ચેનલ છે, એની અંદર સફળતા નથી મળતી તો એ વિડીયો ચાલુ જ રાખું છું. આજની તો કાલની તો પમદીને તો 6 મહિના પછી 12 મહિના પછી સફળતા તો મળવાની જ છે ને. એટલે હંમેશા હતાશ થવાનું નહીં. એ માટે એક તમને દાખલો આપું કે આપણે ઘરનો દરવાજો હોય ખુલતો નથી, આપણી પાસે ચાવી પણ નથી, બરાબર? એ આપણે 4-5 લાત મારવી, 6 લાત મારવી, 7 મારવી, 8 મારવી, છતાં દરવાજો ના ખુલે આપણે હતાશ થઈ જાય. તો દરવાજો નથી ખુલતો, મૂકો પડતો, આને કાંઈ કરવું નથી. પણ એ ખબર નથી હોતી કે દરવાજો 8 લાતે દરવાજો કમજોર થઈ ગયો હોય, અંદરથી આવો ભાગી પડ્યો હોય. જો બીજી 2 વધારાની લાત મારી હોત ને તો એ દરવાજો તૂટી જાય. એટલે એમ જિંદગીમાં હતાશ ના થવાય. ચેનલને સફળતા ના મળે પછી મળી જાય એવું નથી હોતું, ના મળે. મારા પહેલાં વિડીયોમાં વ્યૂ નહોતા આવતા, અત્યારે વ્યૂ આવવા માંડ્યા છે. તમે વિડીયો વ્યવસ્થિત બનાવો, ના કેમ સફળતા મળે? યુટ્યુબની અંદર ઘણી એવી માહિતી હોય છે. અને પોતાની યુટ્યુબની અંદર પૈસા કમાવા હોય તો નિષ્ફળતા જ મળે એવું નથી હોતું. ઘણા એવા પોતાના બિઝનેસ હોય છે, પહેલાં સફળતા નથી મળતી હોય પછી સફળતા એમને આપોઆપ મળી જાય છે. એટલે એમાં જિંદગીમાં હતાશ થવાનું ના હોય. યુટ્યુબર હોય તો વિડીયો તમે જરૂર જોજો. કારણ કે શું છે, યુટ્યુબની અંદર પૈસા કમાવો હોય તો એમાં નિરાશા પણ મળતી હોય. એવું નથી હોતું કે ચલો તરત સફળતા મળી જાય. અમુક માણસોને તરત રિઝલ્ટ હોય કે આજ વિડીયો બનાવ્યો, કાલ મારી ચેનલ મોનોટાઈઝ થઈ જાય, અર્નિંગ આવી જાય, પૈસા આવી જાય, પૈસા ફટાફટ કમાવા લાગે. એવું નથી હોતું મિત્રો યુટ્યુબની અંદર. હા, એના અંદર બહુ મહેનત જરૂરી, મહેનત કરવી જ પડે. કૃષ્ણએ ગીતામાં નથી કીધું અર્જુન કે તું તારા કર્મ કરતો જા, કર્મના આપોઆપ ફળ તને મળતા જશે. એટલે એવું છે આપણું. એટલે જ તમને કહું છું કે પોતાનું યુટ્યુબ ચેનલ હોય તો વિડીયો બનાવવાનું ચાલુ રાખો. અધવચ્ચે ચેનલ તમે મૂકી ના દેશો. અધવચ્ચે ચેનલ મૂકી દે પછી એમ થાય ના હવે તો આમાં કાંઈ મારે કરવું નથી. તો એ જ આપણે 12,000ની 13,000ની નોકરી કરવી પડશે, તડકે કાલાઈમાં જવું પડશે, અને જીરું વાટવા જવું પડશે, બધું કરવું પડશે. આ ઘણા એવા યુટ્યુબર છે પોતપોતાનું યુટ્યુબ કે લાખો કરોડો રૂપિયા કમાય છે યુટ્યુબમાંથી. એમને પહેલાં સફળતા નથી જ મળતી, કે આપોઆપ સફળતા મળવા માંડી. હવે આપણને પણ આજની તો કાલ સફળતા મળવાની જ છે. એટલે એમ હતાશ થઈ જવાનું હોય નહીં. તો મારો વિડીયો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને પ્રેમથી લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, જય હિન્દ, જય ભારત.